બાલે હા એ બળું પણ નહીં આવવાનું. હવે આવવાનું છે પણ એનો પાર આવે તાણી કે બળું ભાવ ભાઈ અને ચમ સમકાવો છો? અલ્યા કોઈ નહીં, બેઠો બેઠો થોડી ઊંઘ લઈ લીધી. બેઠે બેઠે તારે શું કરું, તમે આવતા જ નહીં, ચારનો વાટ જોઈ રહ્યો તો હું તો કઈને ફૂલો મારી રહ્યો તો કીધું હાલ પહેરીને અહીંયા ભજનમાં જઈએ, પણ તમે તો આયા જ હાથ લઈ. અહીંયા પણ અમારે ખાવાનું હોય જ નહીં. એટલે આજ તો તારે પૂછાડે આવવાનું, ઈકણ પ્રસાદ વેચવાની છે. અરે વેસવાની છે પણ વરસાદ તો છે 12 વાગે આવશે કે તો 12 વાગે પણ એટલી કડા પેટમાં જગ્યા તો હોવી જોઈએ ખાવા માટે. અહીંયા ભજન ગાવા જો પ્રસાદ ખાવા જોઈએ. હવે મારી વાત આપણો ઈકણ જઈએ છીએ બરોબર, આપણે ભજન ગાહે એટલે પેટમાં થોડીક જગ્યા તો થાક નહીં થાય. ઉવે તો પછી તાણી ના વાત સાચી છે. ચાલો બેહજો. અમે કીધું નહીં આવવાનું તમારે તો ના ના, ભજનમાં તો હું પહેલો આવું છું, તમને ખબર તો છે. પ્રસાદ ખાવા. હવે પિયાઈ પ્રસાદ ખાવા આવતો હોય કે જોને ભજન ગાવા આવતો હોય, પણ આવું તો શું કે બોલ બધી પડી બીજી બત્તી તો પણ ફેરી પડી છે. એટલે હા ચાલો બત્તી માર માળા હોય છે. ચપ્પલ કોણ પહેરશે? ચંપલ નહીં, બધું માળે પડ્યું, હું તો આવતો રહ્યો કહીએ મેલી. એટલે આ તો મોડલ છે લ્યા. અરે પણ તમને ખબર તો છે ભજન હોય ને એટલે મને હરખ જ નહીં, માતો હોતો તે બધું માળે મેલીને આવતો રહ્યો. કીધું માર તો આજ જ્યાં વગર ચાલે એમ નહીં, ભલે રોટણ ખાવું હોય તો ખાઈ જોય. બાલે આવો હરક તો પેલા ઘરમાં રમવા વાળા ને નહીં હોતો, નહીં જોતો તાણ. હવે ગરબમ તો પ્રસાદ વેચવો અહીં. આજ તો નવરા પૈસા જ પૈસા છે. બધા કહેતા કે તમે કોઈ દાડો ચોરી ના કરી કોલ્યા, પણ આજ તો ચોરી કરીને બતાવી દીધી. માલય ગટાઈ એટલે માલય વાહ ચોથી ઉસીના લાયા. એટલે ગટાઈ તમને લાગે છે કે હું ઓશીના લાવું? હવે એટલે ઓશીના નહીં લાયો, તો પછી ચોરી કરી છે. ચોરી? ઓય અને તમે તો એટલે ગટાઈ માલય હવે શું અડધી રાતના મસ્કરી કરો છો? લ્યો તમને તો મશ્કરી જ લાગતી હશે કે? ઓવે બેતાણી તમારાથી ચોરી થયો તો સારું હતું કે. એટલે ગટે મહેણા ના મારો, ચોરી કરીને જ લાયો છું કોઈ. એટલે મેણો ચો મારે જ છે હજી. તમારે તો ગામમાં રડું નોમ વખણાઈ ગયું છે કે માલે ચોર છે. શું ચોરી લાયા? આ ચોરીને લાયો જુઓ. ચોરી લાયા? ઓય એટલે ચોથી ચોરી લાયા? સરપંચ નાઈએથી. સરપંચ નાઈથી? ઓય હવે તો લગારે ના મોનું. ચમ લગારી ના મોનો એટલે? એટલે માલે તમે ચોરી કરવા જો ને ઓય એટલે તમારે ડફ ને નીચી આવે છે અને તમે પકડાઈ જોશો. એટલે ગટાઈ આજ તો એવો મુહૂર્ત જોઈને જોતો ને તે એચી ના આવી કે કશું નહીં, અને ટપ કરતો ચોરી કરીને આવતો રહ્યો. હું કેવી રીત મોનું? હવે તમને માનવા માટે હું શું કરું કહો? એટલે માલે હા એક કામ કરો, મને મનાવું હોય ને તો એક કામ કરો. બોલો બોલો, શું કામ કરવું છે? બળુભાઈ ઘેર ચમ ચોરી કરી? એટલે ગટાઈ હા કોઈક મોટા ઘેર ચોરી કરવાનું કીધું હોત ને તો જન ચોરી કરી આવત. એટલે તમે બળુભાઈ ઘેર ચોરી કરવાનું કહો છો? માલે તમે ભૂલો છો, હજી ભૂલો છો. તમને વાતની ખબર જ નહીં. એટલે શું થયું? લ્યા બપોરે હું પેલા વાજમાં પીન પડ્યો હતો ને હા તે બળુભા ઠેલી પૈસા લઈને જતા હતા. એટલે ગટાઈ તમે દારૂ ભાવનું કોઈ દેખાણું જ નહીં હોય. બીવાઈ ગયા ને? એટલે ગટાઈ હું બીવા તો શું વળી? ખબર છે બીવાઈ ગયા તમે. તમારથી ચોરી થાય જ ને. એટલે ગટાઈ ચમ ચોરી ના થાય એમ કેજો. એટલે ચોરી કરવી જ છે લ્યો હડો. કોઈ નાખો ચોરી હડો. એટલે ગટાઈ હા આજો શરતમાં. શરત પાડવી છે એમ? ઓ શરત જ પાડી છે. હવે રવા ગયો ને ઉસકાઈ જાઓ. એટલે ગટાઈ શરત તો પાડો પછી હું કહું છું. લ્યો તાણી. ગટાઈ હા જો બળુભાઈ ઘેર પૈસા હશી અને ઈરા ચોરી કરીને હું ના લાવું તો મારું નામ બદલી નાખજો.
અને જો ચોરી કરી ના લાયો ને હા. તો આ બધા પૈસા તમને હાલ દેવા જો આલ દેવા હાલ દેવા નક્કી નક્કી ફાઇનલ ફાઇનલ. સાચું બોલો. હા શું બોલું છું વળી? હા કશો વાંધો નહીં પણ માલય હા હું કેવી રીતે માનું કે તમે બળુભાઈ ક્યાં ચોરી કરી? એટલે ગટાઈ આખા પૈસા ચોરીને તો લાવું છું. ના ના માલય હા તમે એક કામ કરો, શું કામ કરું છું બોલો હવે? ઓનલાઈન જો અને બળુભાઈ ઘરમાં ચોરી કરીને એવા ફોટા પાડીને લાવજો. કશો વાંધો નહીં, ફોટા પાણી લાવો વળી તમને મનાવવા માટે તો. અને જો હા તમે ફોટા પાડીને લાયા ને એવા અને મન બતાયા ને તો તમે મારથી મોટા ચોર. તમારથી મોટો ચોરી ઓએ તો ગટાઈ લ્યો હડો હાલ તરત જ જવું છે. હડો તે તૈયાર થઈ જોડો. અંગટાઈ હા હું શું કહું છું, તમે મારા અંગાથી હડો. પેલા ભરતભાઈ છેતર્યું ને ઓએ ઈકન તમે બેસજો. શું તો નહીં આપણે બેસીએ. હું તરત ચોરી કરીને પાછો આવ્યો. ભૂલતા ના પાછા તાળી પાડી છે. એટલે આ ભૂલતો શું, હાલ દેવા એટલે હાલ દેવા બોલીને હું ના ફરું. હા તો બરોબર. આ તો ખબર નહીં ચિયા ચોઘડે જોઈને હેડું છું. જો આ ચોરી કરવા જાઉં એ ઘેર કોઈ હોતું જ નહીં. હવે બળુભાઈ પૈસા કેટલા મેલ્યા છે? બગલમાં છોકરું છે અને હું આખા ગોમાં ઢીંડોરો પીડું છું. એટલે પેટી તો અધર પડી છે અને હું બધા ગોતું છું. મને શરમ ના આપી દો. લે આ તારી ઓમાં તો કોઈ પૈસા જ નહીં. આ ગટાઈ લકી આખું ઢીલું ભરીને આવતા હતા. શું કરું? નક્કી અરે ગટાઈ ભકાઈ જાય છે ને, તો બધું મારા ભોડે આપવાનું છે. અને હું ફૂટા ચમચમ પાડ્યો. શું કરું તાણે? મને ખબર છે કે માલે ચોરી કરવામાં કદી કામયાબ થવાના જ નહીં, કેમ કે આજ સુધી કદી થયા નહીં, થવાના નહીં. અને ક્યારે તો બધા પૈસા પડી આપણા 2 લાખ રૂપિયા હતા. આપણે પાછું મગજ માલે કરતી વધારો, કેમ કે મોણો ખતરનાક. હા પૈસા આપણા જ છે, ચોરી કરી ના આવે ને તો સારું. આ બળુભાઈ પૈસા ચો મેલ્યા છે? આખી પેટી ફેરી વાળો પણ ચો પૈસા ના જડે. કોને લાગે છે પેટીમાં તો પૈસા નહીં મેલે, ચોક બીજા જ મેલેલા છે. ગોદડમ તો નહીં મેલે. ગોદડામાં કોઈ નહીં. શું કરું? પૈસા જડતા નહીં. અને ઇનામ જોયો તો ગટ્યો પીડી વાટ જોઈને બેઠો છે કે અરે ચાણા ચોરી કરી ના આવી અને હું પેલા પૈસા લઈ લઉં. શું કરું?
કોઈ સમજણ જ નહીં પડતી. એક કામ કરું તો પેલા ઘેર માર પૈસા પડ્યા ને ચોરેલા હીરા વાયકન લાઈન મેલું આમ પછી વિડીયો બનાવું અને હીરો વિડીયો જઈને ગટન બતાવ કે ગટાઈ આ કરી ચોરી મેં જુઓ. એમ કરતા પૈસા તો મારા પાસે રહી જાય. એ જ કામ કરવું પડશે. માયલું હજુ જે આવ્યું છે ના પકડી દઈશું. પકડી દે સારું. ઘરે આટલા બધા પૈસા પડે 2 લાખ રે આપણા. શું આપણા ધૂળી પકડી દે ચાલશે ચોથી ચાલશે આખો થવું જોવું જ ખરા શું ચાલે છે કે કોણ હોય તો ઘરે લઈ દઉં પૈસા માગું લાવો પૈસા શરત હું જીત્યો છું ના હાલે તો મેલું કુડી. આમાં લઈએ જોરદાર આઈડિયા વિચારીશો. એક તીરથી 2 નિશાના કર્યા 2. અરે પૈસા મારા ને મારા પાસે નહીં જાય. આમ બીજું ગટાઈને ફોકો ઉતરી જાય. આમ બેઠા બેઠા મારા ખાલી ગટાઈને પાવર જ કરવાનો છે કે ગટાઈ આ ચોરી કરવી છે ઈ કે જઈને ચોરી કરતા આવો. અને આયરા ફોટા વતાય અને હું ગટાઈ કરતી મોટો ચોર થઈ જાય.